નમસ્કાર મિત્રો, પ્રો ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। 9 ઓગસ્ટ 1925 રાતનો સમય હતો। અંધકારથી ઢંકાયેલી એક રેલવે લાઇન પર મુસાફરોથી ભરેલી ટ્રેન ઝડપથી લખનૌ તરફ આગળ વધી રહી હતી। ઠંડી હવા મુસાફરોના ચહેરાને સ્પર્શ કરી રહી હતી અને બધા જ પોતાના વિચારોમાં મગ્ન હતા। કોઈને કલ્પના પણ નહોતી કે આ ટ્રેન પોતાના અંતિમ મુકામ સુધી પહોંચશે કે નહીં। લખનૌથી માત્ર 15 કિલોમીટર દૂર એક યુવાન પોતાની બારી બહાર નજર કરે છે અને તેની ઘટાદાર મૂછને તાવ આપે છે અને સામે બેઠેલા ટોપીધારી વ્યક્તિને કંઈક સંકેત કરે છે। અચાનક જ એક વ્યક્તિ ચેન ખેંચે છે। ટ્રેન ઝટકા સાથે ધીમી પડે છે અને એ જ ક્ષણે અલગ અલગ ડબ્બામાં બેઠેલા 10 યુવાનો પિસ્તોલ કાઢીને ઊભા થઈ જાય છે અને ઊંચા અવાજે કહે છે, કોઈ પોતાની જગ્યા પરથી હલશે નહીં। આ કોઈ સામાન્ય લૂંટ નહોતી, આ હતી ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની સૌથી સાહસિક કાર્યવાહી, જેને નામ આપવામાં આવ્યું કાકોરી રેલકાંડ। મિત્રો, આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આ ઘટના પાછળનો ઇતિહાસ 1919થી શરૂ થાય છે। તે સમય એવો હતો જ્યારે ભારત અંગ્રેજોના ત્રાસ હેઠળ કરુણ રીતે જીવતું હતું। ખેડૂતો પર અત્યાચાર થતા, જનતા પાસેથી ભારે કર વસૂલવામાં આવતો, અપમાન અને ગોળીઓ, અને લોકોને ગુલામીમાં જીવવાની જાણે આદત પડી ગઈ હતી। તે વખતે ભારતની સ્વતંત્રતા ચળવળ મુખ્યત્વે બે ધારામાં વહેંચાયેલી હતી। એક તરફ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અહિંસક આંદોલન અને બીજી તરફ યુવા ક્રાંતિકારીઓ, જેઓ માનતા હતા કે માત્ર પ્રાર્થના અને અરજીઓથી આઝાદી મળવાની નથી, તેમના માટે લોહિયાળ રસ્તો અને બલિદાન આ માત્ર એક જ વિકલ્પ હતો। અને આ કાંકોરી રેલકાંડ એ જ ક્રાંતિકારી વિચારધારાનો જીવંત દાખલો હતો। કાંકોરી રેલકાંડને સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, એટલે કે 1919 કે 1920ના સમય તરફ। પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજોએ ભારતીયોની મદદ લેવા માટે યુદ્ધ બાદ દેશને આઝાદ કરી દેવામાં આવશે તેવું વચન આપેલું। યુદ્ધ સમાપ્ત થયા બાદ અંગ્રેજોએ માર્ચ 1919માં ભારતીયોને સ્વતંત્રતા આપવાને બદલે રોલેટ એક્ટ જેવો કડક કાયદાની ભેટ આપી। આ કાયદાએ અંગ્રેજોની સત્તા અસીમ કરી આપી। પોલીસને મનમાની રીતે કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવાનો અધિકાર મળ્યો। તેના વિરોધમાં સમગ્ર દેશ ઉકળી ઉઠ્યો। આ કાળા કાયદા સામે દેશભરમાં વિરોધ શરૂ થયો। એપ્રિલ 1919માં અમૃતસરના જલિયાવાલા બાગમાં શાંતિપૂર્ણ સભા મળી રહી હતી, પરંતુ જનરલ ડાયરે નિર્દોષ જનતાને નિશાનો બનાવીને ગોળીબારનો આદેશ આપ્યો। સ્ત્રીઓ, બાળકો કોઈ પણને છોડવામાં ન આવ્યા। જે જીવ બચાવવા માટે કૂવામાં કૂદ્યા તેમના પર પણ ગોળીબાર થયો। હજારો લોકો મૃત્યુ પામ્યા। જલિયાવાલા બાગમાં થયેલા નિર્દોષોની હત્યાકાંડે આખા ભારતને હચમચાવી નાખ્યું। આ ઘટના પછી આખો દેશ સળગી ઉઠ્યો। 1920માં મહાત્મા ગાંધીજીએ અસહયોગ આંદોલન શરૂ કર્યું। આ આંદોલનનો મુખ્ય હેતુ હતો બ્રિટિશ શાસનને કોઈપણ પ્રકારનો સહકાર ન આપવો। સમગ્ર દેશમાં દેશભક્તિનો જુવાળ ઊભો થયો। લોકો નોકરી છોડી રહ્યા હતા, વિદેશી કપડાનો બહિષ્કાર થતો હતો અને દેશભરમાં જાગૃતિ ફેલાઈ રહી હતી। વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી, વકીલોએ કોર્ટ છોડી અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા। દરેકને લાગ્યું કે હવે આઝાદી જરા પણ દૂર નથી। આ આંદોલન સંપૂર્ણપણે અહિંસક માર્ગ પર આધારિત હતું। ગાંધીજીનું માનવું હતું કે અહિંસા દ્વારા પણ સ્વરાજ પ્રાપ્ત કરી શકાય છે। શરૂઆતમાં આ આંદોલન સફળ પણ રહ્યું, પરંતુ વર્ષ 1922માં ઉત્તર પ્રદેશના ચોરાચોરી નામના ગામમાં બનેલી ઘટનાએ બધું જ બદલી નાખ્યું। આ ગામમાં પોલીસ દ્વારા સામાન્ય જનતા પર ગોળીબાર કરવામાં આવ્યો, જેના કારણે ગુસ્સે ભરાયેલી ભીડે પોલીસ સ્ટેશન સળગાવી દીધું અને તેમાં લગભગ 22 પોલીસ કર્મચારીઓને જીવતા જ સળગાવી દેવામાં આવ્યા। આ હિંસક ઘટના બાદ ગાંધીજીએ આંદોલન પાછું ખેંચી લીધું। આ નિર્ણય ઘણા યુવાનોને સ્વીકાર્ય નહોતો। તેઓનું સ્પષ્ટપણે માનવું હતું કે હવે માત્ર અહિંસા એ સંપૂર્ણ વિકલ્પ નથી। આ જ વિચારો ધરાવતા યુવાનોમાં રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન અને રોશનસિંહ પણ હતા। તેમણે નક્કી કર્યું કે જો અંગ્રેજો શસ્ત્રના બળે રાજ કરે છે તો તેમને પણ તે જ ભાષામાં જવાબ આપવો પડશે। આઝાદી ભીખમાં નહીં મળે, તેને ઝૂંટવવી પડશે। અને આ જ વિચારથી હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનની સ્થાપના થઈ। થોડા જ સમયમાં ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને સુખદેવ જેવા યુવાનો પણ આ સંગઠનમાં જોડાયા। ક્રાંતિકારીઓ સારી રીતે જાણતા હતા કે લડાઈ માટે હથિયાર જોઈએ અને હથિયાર માટે પૈસા। શરૂઆતમાં વિચાર આવ્યો કે દેશના જ અમીર લોકોને લૂંટી અને આ પૈસા ભેગા કરવામાં આવે, પરંતુ આ આયોજનથી સંગઠનની છબી ખરાબ થતી હતી અને તેથી આખરે નક્કી કરવામાં આવ્યું કે આ મિશન માટે અંગ્રેજ સરકારના પૈસા જ લૂંટવામાં આવશે। એક દિવસ રામપ્રસાદ બિસ્મિલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા। તેમણે જોયું કે શાહજહાંપુરથી લખનૌ જતી ટ્રેનમાં સ્ટેશન માસ્ટર ગાર્ડને પૈસા ભરેલો થેલો આપતો હતો, જેને ગાર્ડ એક લાકડાની પેટીમાં મૂકતો હતો। આશ્ચર્યની વાત એ હતી
કે એ પેટીમાં કોઈ પણ પ્રકારનું તાળું કે સાંકળ પણ નહોતી. અને એ જ ક્ષણે બિસ્મિલના મનમાં એક યોજનાએ આકાર લીધો. 1925માં બિસ્મિલે એક ગુપ્ત બેઠક બોલાવી. સ્થળ હતું શાહજહાંપુર. ચર્ચા એ હતી કે કંઈક એવું કરવું જોઈએ કે જે ઇંગ્લેન્ડમાં બેઠેલી બ્રિટિશ સરકારને હચમચાવી નાખે. રામપ્રસાદ બિસ્મિલે ટેબલ પર એક નકશો મૂક્યો અને તે નકશો હતો કાકોરીનો. તેમણે કહ્યું, અંગ્રેજો આપણા જ ટેક્સના પૈસા શાહજહાંપુરથી લખનઉ લઈ જાય છે. એ પૈસા લૂંટીને શસ્ત્રો ખરીદવામાં આવશે અને અંગ્રેજી શાસનને સીધો પડકાર કરવામાં આવશે. આ યોજના સાંભળી સૌનું લોહી ઉકળી ઉઠ્યું. ચંદ્રશેખર આઝાદ, રાજેન્દ્ર અને સચિન્દ્ર બક્ષી સેકન્ડ ક્લાસમાં રહેશે. બિસ્મિલ અને અન્ય સાથીઓ ત્રીજા ડબ્બામાં. ગાર્ડના ડબ્બામાં તિજોરી હતી જેને નીચે ફેંકવાની હતી. અશફાકુલ્લા ખાનને ખાસ જવાબદારી આપવામાં આવી કે જો ગાર્ડ સામે આવે તો તેને નિશસ્ત્ર કરવો, પણ તેને મારવો નહીં. રામપ્રસાદ બિસ્મિલ પોતાની આત્મકથામાં લખે છે કે અમારી પાસે હવે એક જ રસ્તો બચ્યો હતો, સરકારનો ખજાનો. ત્યારે નિર્ણય લેવાયો, આ ખજાનાને લૂંટવો એ ચોરી નહીં પરંતુ જનતાનો હક પાછો મેળવવો છે. 9 ઓગસ્ટ 1925ની રાતે યોજના મુજબ ટ્રેન કાંકોરી પાસે પહોંચી. ચેન ખેંચાઈ અને ટ્રેન ધીમી પડી. બધા ક્રાંતિકારીઓ એક સાથે ઊભા થઈ ગયા. બધું બરાબર ચાલતું હતું, પરંતુ અચાનક જ એક દુઃખદ ઘટના બની. એક મુસાફર અજાણતા આગળ વધ્યો અને ગેરસમજમાં તેને ગોળી વાગી ગઈ. એ ક્ષણ સૌ માટે આઘાતજનક હતી. ક્રાંતિકારીઓનો ઉદ્દેશ કોઈ નિર્દોષને નુકસાન પહોંચાડવાનો નહોતો, પરંતુ દુર્ભાગ્યવશાત આ ઘટનામાં એક મુસાફર કે જેનું નામ અહમદ અલી હતું તેનું મૃત્યુ થયું. પરંતુ આ સમય એ શોક વ્યક્ત કરવાનો નહોતો, સવાલ દેશનો હતો. બધા ફરીથી મિશન તરફ આગળ વધ્યા. ચંદ્રશેખર આઝાદ અને રાજેન્દ્ર ગાર્ડના કોચ તરફ દોડી ગયા. પાછળથી અશફાકુલ્લા ખાન પણ પહોંચી ગયા. ગાર્ડને નુકસાન ન પહોંચાડતા તેને બેભાન કરી દેવામાં આવ્યો. અંદર રહેલા પૈસા ચાદરમાં ભરી લેવામાં આવ્યા અને થોડા જ મિનિટમાં બધા જ ક્રાંતિકારીઓ જાણે અંધારામાં ઓગળી ગયા. સવાર પડતા જ સમગ્ર દેશમાં સમાચાર ફેલાઈ ગયા. અંગ્રેજોના નાકની નીચેથી સરકારી તિજોરી લૂંટાઈ ગઈ હતી. બ્રિટિશ સરકાર ત્રાહિમામ પોકારી ગઈ. આ ઘટના માત્ર લૂંટ નહોતી, આ બ્રિટિશ શાસનને ખુલ્લો પડકાર હતો. ક્રાંતિકારીઓએ સામાન્ય નાગરિકોને નુકસાન ન પહોંચાડ્યું, માત્ર સરકારી ખજાનો જ લૂંટ્યો હતો. આથી સ્પષ્ટ થયું કે તેઓ જનતા માટે લડી રહ્યા હતા. બ્રિટિશ સરકારને ડર હતો કે જો આવા કૃત્યો વધ્યા તો તેમનું સમગ્ર સામ્રાજ્ય થોડી વારમાં જ હચમચી જશે. તપાસ શરૂ થઈ. દુર્ભાગ્ય એ હતું કે એક ક્રાંતિકારી કે જેનું નામ બનવારીલાલ હતું તેની ચાદર સ્થળ પર જ પડી રહી. પૂછપરછ થતાં દુકાનદારે બનવારીલાલનું નામ આપી દીધું. પોલીસે બનવારીલાલને પકડી લીધો અને બનવારીલાલ તૂટી ગયો અને ક્રાંતિકારીઓની આખી યોજના તેણે પોલીસને કહી સંભળાવી. 1926 સુધીમાં એક પછી એક ક્રાંતિકારીઓ પકડાતા ગયા. માત્ર એક જ બચ્યા અને એ હતા ચંદ્રશેખર આઝાદ. 6 એપ્રિલ 1927ના રોજ કોર્ટનો ચુકાદો આવ્યો. 4 ક્રાંતિકારીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. રાજેન્દ્ર લાહિડીને ગોંડા જેલમાં ફાંસી આપવામાં આવી. રામપ્રસાદ બિસ્મિલને ગોરખપુર જેલમાં તો રોશનસિંહને અલ્હાબાદમાં ફાંસી આપવામાં આવી. બધાને અલગ અલગ જગ્યાએ ફાંસી આપવાનું કારણ એ હતું કે અંગ્રેજોને ડર હતો ક્યાંક ક્રાંતિકારીઓ તેમને છોડાવવાની યોજના ન બનાવી લે. ત્યારબાદ ચંદ્રશેખર આઝાદે સંગઠનની કમાન સંભાળી. તેમણે બ્રિટિશ હુકુમતને સતત પડકાર આપ્યો. 1931માં એલ્ફેડ પાર્કમાં તેઓ ઘેરાઈ ગયા. તેઓ અંતિમ શ્વાસ સુધી લડ્યા અને જ્યારે છેલ્લી ગોળી વધી ત્યારે તેમણે પોતાના મસ્તક પર રિવોલ્વર રાખી અને દબાવી દીધી. પરંતુ તેમની પ્રતિજ્ઞા મુજબ તેઓ ક્યારે પણ અંગ્રેજોના હાથમાં જીવતા ન પકડાયા. ફાંસી પહેલા રામપ્રસાદ બિસ્મિલે બોલેલા શબ્દો સુવર્ણ અક્ષરે લખવા જેવા છે. તેમના શબ્દો હતા, હવે કોઈ ઈચ્છા નથી, બસ મરવાની તમન્ના છે. આ નવયુવાનોની ફાંસીએ આખા દેશને હચમચાવી દીધો. અંગ્રેજો માનતા હતા કે આમ કરવાથી ક્રાંતિ ખતમ થઈ જશે, પરંતુ થયું એનાથી વિરુદ્ધ. લોકોની આંખમાં આંસુ હતા પણ દિલમાં આગ સળગતી હતી. આ બલિદાન વ્યર્થ નહોતું. આ જ આગ આગળ જઈને ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ જેવા યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યો. સામાન્ય રીતે જ્યારે પણ ભારતીય ક્રાંતિની વાત થાય છે ત્યારે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના નામ સૌપ્રથમ લેવાય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ભગતસિંહ પોતે પણ આ ક્રાંતિકારીઓને ખૂબ જ આદરથી અને આદર્શ રીતે યાદ કરતા હતા. આજે આપણે સ્વતંત્ર દેશમાં શ્વાસ લઈ રહ્યા છીએ, પણ એ સ્વતંત્રતા કોઈની ભેટમાં મળેલી નથી. તે લોહી, બલિદાન અને ત્યાગથી લખાયેલી છે. કાંકોરી કાંડની ઘટના એ વાતની યાદ અપાવે છે કે આઝાદી માટે કેટલા યુવાનોએ પોતાનું જીવન હસતા હસતા અર્પણ કરી દીધું હતું. દુર્ભાગ્યની વાત એ છે કે આજે તેમના નામ પણ આપણામાંથી ઘણાને યાદ નથી. આ વાત ફક્ત ઇતિહાસ નથી, પરંતુ દેશપ્રેમની આગ છે, જે આવનાર પેઢીઓ માટે આવા બલિદાનો માટેની કૃતજ્ઞતા
અને સાચી રાષ્ટ્રનિષ્ઠાનો પથ પ્રદર્શિત કરી રહી છે. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો આપને ગમ્યો હશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેને લાઈક અને શેર પણ કરો. થેન્ક યુ વેરી મચ.